ભક્તિમાં પણ એક વિઘ્ન શું છે ખબર છે? દેખાદેખી થાય કે આજે લક્ષિત ચાલતો આવ્યો તો રૂપમ કે હું ચાલતો જઉં, એવું એક થાય. એ દેખાદેખી, કારણ કે માણસનો સૌથી મોટામાં મોટો ગુણ જો કોઈ હોય ને તો એ અનુકરણ કરવાનું એની અંદર એક જન્મજાત ગુણ છે. આપણે જે કંઈ શીખ્યા છે લગભગ બધું અનુકરણથી શીખેલા છે. 95% અનુકરણથી. ફેશનનો શું અર્થ છે? બાકી કોઈ અહીં આમ મુકાવે કંઈ પેલું કેમ મુકાવે છે? ફેશનનો અર્થ છે ને અનુકરણ. બધું અલગ અલગ આવે પછી રિપીટ થાય નહીં. ધોતિયું બી આવે. હવે ગરબામાં તો આવી જ ગયું છે ને, ગરબામાં તો આવી જ ગયું છે. સારું, પણ મૂળ જે સિદ્ધાંતની વાત છે, હમણાં પ્રસન્ન સ્વામીએ આખો જે અહેવાલ રજૂ કર્યો ને, એટલે મેં એમને કાલે કહ્યું, હું તો તમે મને આપજો, હું કહીશ. અને મારે ખરેખર કહેવો જ છે એ રીતે જ. અને એક ભાગ મેં હજુ બાકી રખાવડાવે છે. આ બધું આપણે ભક્તિરૂપ કર્યું છે, પણ સ્વામીજી આપણે નિશ્ચયથી કરવાનું છે. નિશ્ચય એટલે શું? કે આ હું જે કંઈ કરું છું એ ભગવાનને પહોંચે છે અને શ્રીજી મહારાજ રાજી થાય છે. મેં ભગવાનની આજ્ઞામાં કર્યું છે, મેં મનમુખી વર્તન કર્યું નથી.